આદિમં પૃથિવીનાથ માદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ વૃષભસ્વામિनं સ્તુમઃ. સંસાર સાગર તરવા માટે સૌથી સરસ સરળ અને સચોટ ઉપાય હોય તો કયો ઉપાય છે? હરિયંત પરમાત્માની કેવી ભક્તિ? નિષ્કામ ભક્તિ. ભલા કામનાવાળી નહીં, સાંસારિક ફળોની અપેક્ષાવાળી નહીં. નિષ્કામ ભક્તિ, પરમાત્માના ગુણો, પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ અને પરમાત્માએ કરેલી આપણી હિતચિંતા એ વિગરે નજરમાં રાખી કરીને નિષ્કામ ભાવે પરમાત્માની વિશિષ્ટ કોટીની ભક્તિ એ સંસાર સાગર તરવા માટે સરળ, શ્રેષ્ઠ અને સચોટ ઉપાય છે. તો આપણા અંતરમાં પણ એ પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ કોટીની નિષ્કામ ભક્તિના ભાવો જાગૃત થાય એ માટે એવા વિશિષ્ટ પ્રભુ ભક્ત શ્રી માનતમ સુરીશ્વરજી મહારાજા એમના હૃદયમાંથી સરી પડેલ જે ભક્તામર મહાસ્તોત્ર, જેમાં આદિનાથ પરમાત્માની અને ઉપલક્ષણથી દરેક અરિહંતોને એ સ્તુતિ લાગુ પડે એમ છે. અને જૈન શાસનના વર્તમાનના ચારેય ફિરકાઓને જે માન્ય છે એવું આ ભક્તામર મહાસ્તોત્ર એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. બરોબર. છેલ્લી 3 ગાથાઓમાં પરમાત્માના પ્રાતિહાર્યો દ્વારા પરમાત્માની સ્તવના કરવામાં આવી. ભાઈઓ બોલો, ભગવાનના પ્રાતિહાર્ય કેટલા હોય? બધા બોલો, બધાને ખ્યાલ આવે. 2 દિવસથી આપણે રોજ ગોખાવીએ છીએ. 8. એમાં સૌથી પહેલો પ્રાતિહાર્ય કયો આવે છે? અશોક વૃક્ષ પ્રાતિહાર્ય. એનું વર્ણન આવી ગયું. પછી ગઈકાલે બીજા 2 પ્રાતિહાર્યનું વર્ણન આવ્યું હતું. કયા 2 પ્રાતિહાર્યનું વર્ણન ગઈકાલે આવ્યું હતું? સિંહાસન પ્રાતિહાર્ય અને ત્રીજું ચામર પ્રાતિહાર્યનું વર્ણન આવ્યું હતું. આજે હજી એક પ્રાતિહાર્યનું વર્ણન આવી રહ્યું છે, છત્રત્રય પ્રાતિહાર્ય. ચાલો આપણે સીધું હવે 30મી ગાથા લઈએ છીએ. બધા જિલ્લા આવજો ચોપડીમાં જોઈને. પાના નંબર કેટલા ઉપર છે? 30મી ગાથા પાના નંબર 10 ઉપર છે. છત્રત્રયં તવ વિભાતિ શશાંક કાંત મુચ્ચૈ સ્થિतं સ્થગિત ભાનુકર પ્રતાપમ મુક્તાફલ પ્રકર જાલ વિવૃદ્ધ શોભમ પ્રખ્યાપયત ત્રિજગત પરમેશ્વરત્વ છત્રત્રયમ તવ વિભાતિ. ભગવાન તવ એટલે તમારા, છત્રત્રયમ એટલે 3 છત્રો, વિભાતિ એટલે શોભે છે, વિશેષ કરીને શોભે છે. કેવા છે 3 છત્રો? શશાંક કાંતમ. શશાંક એટલે આગળ આવી ગયો છે 2-3 વખત. ચંદ્રમા એના સમાન, કાંત એટલે મનોહર અથવા ચંદ્રમા સમાન કાંતિવાળા. ચંદ્રમાનો પ્રકાશ ઉજ્જવળ સફેદ હોય અને 3 છત્રો પણ કેવા હોય? સફેદ હોય. ચમરીકા નહીં, ચાંદીના બનેલા હોય ને એમાં પણ ઘૂઘરીઓ હોય, રત્નો વગેરે પણ જડેલા હોય. એવા સુંદર મજાના 3 છત્રો એ અત્યંત શોભે છે. એવા છે વળી છત્રો મુચ્ચૈ સ્થિતમ. મુચ્ચૈમાંથી અડધો મ કાંત સાથે કાંતમ વત્તા ઉચ્ચૈ સ્થિતમ. ઉચ્ચ ઉપર રહેલા, ભગવાનના મસ્તકની ઉપર 3 છત્રો હોય છે. વળી કેવા છે છત્રો? સ્થગિત ભાનુકર પ્રતાપમ. ભાનુ એટલે સૂર્ય, એના કર એટલે કિરણ. અહીંયા હાથ નથી, આમ કર એટલે હાથ પણ થાય, કરેલ એટલે મારો ટેક્સ પણ થાય. બરોબર? હા. કર એટલે હાથીની સૂંઢ પણ થાય અને અહીંયા કર એટલે કિરણ. આનું કર. બરાબર? આગળ સૂર્ય શબ્દ છે એના ઉપરથી ખ્યાલ આવે કે સૂર્યના હાથ ન હોય, સૂર્યને સૂંઢ ન હોય કાંઈ, સૂર્યની કિરણ. સૂર્યના કિરણોના પ્રતાપને જેણે સ્થગિત કરેલ છે, એટલે અટકાવી દેલ છે. બરાબર? તડકો હોય ત્યારે પણ ઘણા લોકો છત્રી લઈને તમે નીકળો, વરસાદના કારણે પણ છત્રી લો. અને એવી રીતે બહુ તડકો હોય અને તમારે બહાર નીકળવું પડે એમ હોય તો ઘણીવાર
છત્રી લેવામાં આવતી હોય છે. પણ એ છત્રી મોટે ભાગે તડકાથી બચવા માટે કેવી છત્રી લેવી જોઈએ? સફેદ. સફેદ રંગ છે પ્રકાશના કિરણોનું રિફ્લેક્શન કરે છે, અને કાળો કલર હોય એ શોષી લે છે ગરમીને. એટલે કાળી છત્રી તમે ઉનાળામાં વાપરો તો વધારે ગરમી લાગે. અને કેટલાક બધી ફેશનેબલ રંગબેરંગી રંગીન છત્રીઓ ફેશનને કારણે દેખાવા માટે વાપરે, પણ તડકાથી બચવા માટે સફેદ. તો અહીંયા સ્થગિત કરેલ છે, સ્થગિત અટકાવી દેલ છે સૂર્યના કિરણોના પ્રતાપને જેણે, એવું આપની ઉપર રહેલા આ 3 છત્રો કે જેઓ ચંદ્રમા સમાન કાંતિવાળા છે એ અત્યંત શોભી રહ્યા છે. વળી કેવા છે 3 છત્રો? તો કે મુક્તા ફલ પ્રકર જાલ વિવૃદ્ધ શોભમ. મુક્તા ફલ એટલે મોતી, મુક્તા ફલ એટલે મોતી, એનો પ્રકર એટલે સમૂહ, મોતીઓનો સમૂહ, એની ઝાડ, એટલે ચારે બાજુ મોતીઓ એમાં ગૂંથાયેલા હોય 3 છત્રોની અંદર. એના કારણે વિવૃદ્ધ શોભમ, વી એટલે વિશેષ પ્રકારે વૃદ્ધિ પામેલ છે શોભા જેની, જેની એટલે 3 છત્રની, બરાબર. મોતીઓના સમૂહની ઝાડથી જેની શોભા અત્યંત વૃદ્ધિ પામેલી છે એવા 3 છત્રો એ શોભી રહ્યા છે. વળી કેવા છે 3 છત્રો? પ્રખ્યાપયત ત્રિજગત પરમેશ્વરત્વમ, આપની પ્રખ્યાતિ કરી રહ્યા છે. શેની પ્રખ્યાતિ? ત્રિજગત પરમેશ્વરત્વમ, 3 જગતનું પરમેશ્વરપણું આપનું, જે આપનામાં આપ 3 જગતના પરમેશ્વર છો, 3 જગતના સ્વામી છો, નાથ છો. એ જે આપનું 3 જગતનું સ્વામીપણું એને આ જગતમાં પ્રખ્યાપિત કરતું, જાહેર કરતું એવું 3 છત્રત્રય એ શોભી રહે છે, બરાબર. જો રાજા હોય ને તો મોટે ભાગે એના માથે 1 છત્ર હોય, કારણ કે એ અમુક પૃથ્વીનો અમુક વિભાગ એનો સ્વામી છે, અથવા ચક્રવર્તી હોય તો પણ એના માથે 1 છત્ર હોય. જ્યારે પરમાત્મા 3 લોકના સ્વામી છે, માટે એ 3 જગતના સ્વામીપણાને સૂચવવા માટે જાણે કે 1 ની 2 ની પણ દેવતાઓ 3 છત્ર વિપૂર્વે છે, બરાબર. તો ચારેય લીટીઓમાં આ છત્રત્રયના જ બધા વિશેષણો છે. ફરી એકવાર જો, છત્રત્રયમ તવ વિભાતે, તમારો 3 છત્રો શોભે છે. એવા છે શશાંક કાંતન, ચંદ્રમા સમાન કાંતિવાળા સફેદ, ઉચ્ચ સ્થિતમ, આપની ઉપર રહેલા, સ્થગિત ભાનુ કર પ્રતાપમ, સૂર્યના કિરણોના પ્રતાપને જેણે સ્થગિત કરેલ છે, અટકાવેલ થતો ઢાંકી દીધેલ છે એવા. મુક્તા ફલ, મોતીના પ્રકર એટલે સમૂહની ઝાડથી અત્યંત વૃદ્ધિ પામેલ છે શોભા જેની, એવા એ 3 છત્રો. વળી કેવા? આપના 3 જગતના સ્વામીપણાને જાણે કે જાહેર કરતા એવા આ 3 છત્રો અત્યંત શોભે છે. હવે એક બહુ મહત્વની વાત આપણે વિચારીએ. ભગવાન 3 લોકના સ્વામી અથવા નાથ. તો 3 લોકના સ્વામી બનવા માટે જો ચક્રવર્તી હોય એને ખાલી આ પૃથ્વીનો પણ અમુક જ વિભાગ, 6 ખંડની પૃથ્વી માત્ર, ભરત ક્ષેત્રની સમજો, હૈરવ ક્ષેત્ર જુદું છે, મહાવીર ક્ષેત્ર જુદું છે, અસંખ્ય દ્વીપો સમુદ્રો બધા આવે છે. ખાલી મનુષ્યોની વસ્તી 2.5 દ્વીપમાં હોય, પણ માત્ર એક જ ભરત ક્ષેત્ર, ટોટલ 5 ભરત ક્ષેત્રો 2.5 દ્વીપમાં હોય, એમાંનું કોઈ પણ એક ભરત ક્ષેત્ર, એના 6 ખંડ 6 વિભાગ, એટલી પૃથ્વીને જીતવા માટે ચક્રવર્તી, દાખલા તરીકે લઈએ ભરત ચક્રવર્તી, તો એને કેટલો સમય લાગ્યો હતો? 60,000 યર્સ, 60,000 વર્ષ લાગ્યા હતા. એમાં કેટલા યુદ્ધો થયા હશે, કેટલી લોહીની કદાચ નદીઓ હશે, બરાબર. જો કે ચક્રવર્તીનું વિશિષ્ટ પુણ્ય હોય, એનું ચક્ર પણ એવું વિશિષ્ટ દેવાધીશિત હોય, એટલે મોટે ભાગે તો એ ચક્ર જાય અથવા તો ખબર પડે એ રાજાને, એટલે રાજા પોતાની મેળે લગભગ શરણે આવી જાય અને ચક્રવર્તીની આજ્ઞા સ્વીકારી લે. પણ છતાં કોઈ એવા પણ હોય કે સીધી રીતે આજ્ઞા ન સ્વીકારે તો પછી યુદ્ધ પણ કરવું પડે. અને એ રીતે તો પણ 60,000 વર્ષ લાગ્યા. 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ અને 96 કરોડનું પાયદળ, અને સાથે આવું દેવાધિથી ચક્રરત્ન હોય, દંડરત્ન હોય, ચર્મરત્ન વગેરે હોય, વચમાં સમુદ્રો વગેરે આવે, ત્યારે ચર્મરત્ન આમ ફેલાય અને આખું સૈન્ય, આવી વિરાટ સૈન્ય એ એના ઉપર આવી જાય અને છતાંય ડૂબે નહીં પાણીમાં,
દેવાધીશ હોવાને કારણે ધરે અને એ રીતે સમુદ્રને ઓળંગીને પણ સામે કિનારે જઈ કરી ત્યાં પણ જે રાજા અને રાજ્ય હોય એના ઉપર પણ વિજય મેળવે. આ રીતે વિજય મેળવતા 60,000 વર્ષ લાગ્યા માત્ર આટલી પૃથ્વીનો સ્વામી બનવા માટે. તો ભગવાનને 3 લોકના સ્વામી બનવું હોય, ઓહો, તો કેટલા વર્ષ લાગે? હા, નાનકડી પૃથ્વીનો ટુકડો એને જીતવા માટે જો 60 વર્ષ લાગતા હોય તો ભગવાન તો 3 લોકના સ્વામી કહેવાય છે ને, બરાબર? તો 3 લોકના અધિપતિ બનવા માટે એમને તો કેટલા વર્ષો લાગ્યા હશે. તો ભગવાને કોઈ જગતના અધિપતિ બનવા માટે કંઈ પ્રયત્ન કર્યો નહોતો. શેને માટે પ્રયત્ન કર્યો હતો? એમણે કોને જીતવા માટે પ્રયત્ન કર્યો હતો? ભગવાને પોતાની જાતને, પોતાના મનને, અંતઃકરણને અને ઇન્દ્રિયોને જીતવા માટે, બરાબર? અનાદિકાળીન અડ્ડો જમાવીને બેઠેલા રાગ, દ્વેષ, મોહ આદિ આંતર શત્રુઓ એને જીતવા માટે ભગવાને તપની તલવાર વગેરે લઈ કરી અને ઋષભદેવ ભગવાને કેટલા વર્ષ યુદ્ધ કર્યું? આંતરયુદ્ધ 1000 વર્ષ. મહાવીર સ્વામીએ 12.5 વર્ષ અને નેમિનાથ ભગવાનને 54 દિવસ. અને સૌથી ઓછો ટાઈમ કોને લાગ્યો? મલ્લીનાથ ભગવાનને. કેટલા દિવસ? માત્ર 1 જ દિવસ. દીક્ષા લીધી એને એ જ દિવસે, સવારના દીક્ષા લીધી કરતા પર એને પાછળ એ જ દિવસે કેવલ જ્ઞાન. તો આવા 3 લોકના અધિપતિ થવા માટે શું કરવું પડે? પોતાની જાતને જે જીતે ને એ ઓટોમેટિક આખા જગતનો સ્વામી બની જાય એને. અને અંદરમાં ઈચ્છા પણ ન હોય જગતના સ્વામી કે અધિપતિ બનવા માટે, ઓટોમેટિક એમણે પોતાની એક રીતે પોતાના આંતર શત્રુ સામે સંગ્રામ કર્યો અને બીજી બાજુ જગતના જીવો એમના પ્રત્યે શું કર્યું? હા, કરુણા વર્ષાવી, પ્રેમ વર્ષાવ્યું, વાત્સલ્ય વર્ષાવ્યું. કોઈ પણ જીવને પોતાનો શત્રુ માન્યો નહીં. કદાચ કોઈ જીવે ભગવાન પ્રત્યે તથા પ્રકારના ઋણાનુબંધને કારણે લઈને ઉપસર્ગો કર્યા, ભયંકર મરણાંત જેવા પણ ઉપસર્ગો કરવા માટે પ્રયત્નો કર્યા, સંગમ દેવતા જેવા એ ભગવાન મહાવીર સ્વામી વગેરે ઉપર, પણ છતાં ભગવાને ભયમે એવા ભયંકર ઉપસર્ગ કરનારને પણ પોતાનો શત્રુ માન્યો નહીં. અજાત શત્રુ બન્યા, બલકે શત્રુ ઉપર વિશેષ વાત્સલ્ય વર્ષાવ્યું, કરુણા વર્ષાવી. સંગમ દેવતા માટે આંખના કરુણાના આંસુ બે વહાવ્યા અને પરમાત્માએ. એટલે બહુ સુંદર આમાંથી આપણને બોધપાઠ મળે છે કે કોઈના બીજાના હૃદયમાં સ્થાન જમાવવું તો શું કરવું પડે? યુદ્ધ કરીને કે ઝઘડો કરીને નહીં, પરંતુ પ્રેમ વર્ષાવીને, વાત્સલ્ય વર્ષાવીને, કરુણા વર્ષાવીને, બીજાને હેલ્પ કરીને, સહાય બનવા દ્વારા એના અંતરમાં પ્રવેશ કરી શકાય. અને પહેલો જીવ હોંશે હોંશે જાણે આપણું કયું માનવા તૈયાર થાય. એ જાણે વાટ જુએ કે મને કંઈક આજ્ઞા કરે તો સારું. આજ્ઞા કરવી પણ ન પડે બનતા સુધી, પણ છતાં સામો જીવ સામેથી ઈચ્છે કે મને આ વ્યક્તિ કંઈક કે મારા હિત માટે કહે છે, માટે એ સામેથી ઈચ્છા કરે. એટલે 3 જગતના જીવો જાણે કે પરમાત્માની આજ્ઞા હોંશે હોંશે પાડવા માટે ઈચ્છે એવા પ્રકારની દશા ભગવાને પોતાની કેળવી અથવા વિકસાવી. જો વ્યવહારની રીતે વિચાર કરીએ તો આજકાલ નગર સેવક કહેવાય, બરાબર? નગર સેવક MLA કે છે, શું કહે છે જેને? MLA. દેવલાલીનો MLA કોણ છે? જૈન છે કોઈ? કઈ હે? ચાલો જે હોય તે. પણ એને કહેવાય શું? નગર સેવક. ભલે પછી સેવા આજકાલ કેટલી કરતા હોય એ જાણે, પણ છતાં કહેવાય છે નગર સેવક. અને ખરેખર જો નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય અદા કરે તો એ ખરેખર નગરના લોકોના હૃદયમાં વસી જાય કે ન વસી જાય? લોકો એને પ્રેમથી યાદ કરે, પોતાના વિશિષ્ટ માંગલિક પ્રસંગોમાં એને પ્રેમથી બોલાવે, આદરથી બોલાવે. તો એ રીતે જે નગરની હિત ચિંતા કરે એ નગર સેવક અથવા તો MLA કહેવાય. અને લોકો હોંશે હોંશે એની વાત સ્વીકારવા માટે તૈયાર થાય. પછી આગળ વધીને આખો પહેલાંના કાળમાં ગામ હતા, તો ગામના મુખ્યને મુખી અથવા સરપંચ કહેવાય. આખા ગામને હોય તો સરપંચ કહેવાય. પછી આખા ગામડાઓ, ઘણા ગામડાઓ ભેગા મળી તાલુકો બને અને એ આખા તાલુકાની હિત ચિંતા કરે જો એને શું કહેવાય? શું કહેવાય? મામલતદાર.
તાલુકાના મામલતદાર કહેવાય, બરાબર. અને ખરેખર નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવે તો એવા એટલા ચિકાર સેંકડો ગામો એના લોકો એના હૃદયમાં એ સ્થાન પામી શકે. પછી આગળ વધીએ તો કેટલાક તાલુકા ભેગા મળી અને શું બને, એક જિલ્લો બને. અને એ જિલ્લાનો જે અધિપતિ એને શું કહેવાય, આજકાલ કલેક્ટર કહેવાય, બરાબર. તો એ કલેક્ટર પણ જો પોતાનું કર્તવ્ય સારી નિસ્વાર્થ ભાવે અદા કરે તો એ આખા જેટલા તાલુકા અને ગામડાઓના લોકો હોય બધાના હૃદયમાં એ સ્થાન પામી શકે, બરાબર. પછી આગળ વધીને કલેક્ટર પછી કોણ આવશે, હવે આખા જિલ્લાઓનું સમૂહ બરાબર થાય એક રાજ્ય. હા, રાજ્યનો જે મુખ્ય હોય કોને કે શું કહેવાય, સીએમ, ચીફ મિનિસ્ટર. હા, મુખ્યમંત્રી કહેવાય, ચીફ મિનિસ્ટર. અને એનાથી આગળ વધીને અનેક રાજ્યો, ભારતમાં કેટલા રાજ્યો છે આજે, 31. હા ભાઈ, જે 30, 29, 31 એ બધા રાજ્યો ભેગા મળી દેશ બન્યું, રાષ્ટ્ર બન્યું. અને એ આખા રાષ્ટ્રની સાચી ચિંતા કરનાર હોય તો રાષ્ટ્રપતિ અથવા પ્રાઇમ મિનિસ્ટર કહેવાય, અથવા મહાત્મા ગાંધીજી જેવા હોય તો શું કીધું એને લોકોએ, રાષ્ટ્ર પિતાનું માનવંતું બિરુદ પામ્યા. કારણ કે રાષ્ટ્રના જીવોની, લોકોની એમણે વિશિષ્ટ રીતે ચિંતા કરી. જ્યાં સુધી મારા દેશમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો સૂતો હોય, એને પહેરવા માટે પૂરતા કપડાં પણ ન હોય, તો ત્યાં સુધી મારે છૂટેડ બૂટેડ, પોતે બેરિસ્ટર બનેલા હતા વિલાયતથી, છતાં પણ નહીં તો બેરિસ્ટર હોય તો, વકીલ હોય તો કાળા કોટ ને પેન્ટ ને ટાઈ ને, ભલે ગમે એવી ગરમી પણ કપડાં તો એવા જ પહેરે, ફોરેનનું અનુકરણ આંધળું. હા, પણ છતાં પોતળી પહેરીને હો, દેશ વિદેશના મોટા નેતાઓ અને એની જ્યારે સભાઓ ભરાય, મિટિંગ હોય, હા, એ વખતે પણ શુક્લકડી કાયા અને માત્ર એક ટૂંકી પોતળી અને હાથમાં લાકડી લઈને એમણે એ રીતે દેશને આઝાદી અપાવવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા. ભલે એમાં ભૂલો થયો, છદ્મસ્તસા છે, એને કારણે કદાચ મુસલમાનોનું પક્ષ એમણે વધારી લીધું અને એ રીતે દેશને કેટલીક રીતે નુકસાન પણ ભલે થયું, ભાગલા પડ્યા, એમાં પણ કદાચ નિમિત્ત બન્યા. પણ અંદરમાં ભાવ તો જ અંદરમાં સારો હતો કે જ્યાં સુધી મારો એક પણ દેશવાસી ભૂખ્યો સૂતો હોય ત્યાં સુધી મને મહોત્સવ વગેરે શોભે નહીં. તો લોકોએ એમને રાષ્ટ્રપિતાના માનવંતા બિરુદથી નવાજ્યા, બરાબર. હવે આગળ વધીએ. આવા અનેક દેશો, 6 ખંડ પૃથ્વી, એનો અધિપતિ ચક્રવર્તી કહેવાય. અને એનાથી આગળ વધીને પરમાત્મા પછી આવે, બરાબર, ઇન્દ્ર આવે. એ અનેક 32 લાખ દેવ વિમાનો પહેલાં દેવલોકમાં, એનો અધિપતિ ઇન્દ્ર. પણ એ બધાએ કરતાં છૂછું ચડિયાતા કોઈ હોય તો અરિહંત પરમાત્મા હોય છે કે જેમણે ત્રણેય લોકના સર્વ જીવો, એક પણ જીવની બાદબાકી કરી નહીં. એવી ભાવના ભાવી ભગવાને, જો હોવે મુજ શક્તિ ઇસી સવી જીવ, કેમ કે ભવી જીવ ન કહેવું જોઈએ, અભવી જીવ હોય કોઈ કાળે મોક્ષમાં જઈ શકે નહીં. છતાં ભગવાને ભવી જીવ ન કહ્યું, પણ સવી જીવ, અભવ્ય જીવોની પણ બાદબાકી કરી નહીં. જો મારું ચાલે, જો મારામાં એવી શક્તિ પ્રગટ થઈ જાય તો આ ત્રણેય લોકના જગતના સર્વ જીવોને જીન શાસનના રસિક બનાવવા દ્વારા એમને કાયમ માટે સર્વ દુઃખોથી છોડાવી અને શાશ્વત સુખમય એવા મોક્ષમાં સ્થાન અપાવી દઉં. આવી ઉત્કૃષ્ટ ભાવ કરુણા એમને ચિંતવી. એના પ્રભાવે તીર્થંકર નામકર્મ નિકાચિત થયો. તીર્થંકર નામકર્મ કયા તપથી બંધાય? 20 સ્થાનક તપ, બરોબર. 20માંથી કોઈ એકાદ પણ સ્થાનકની જો વિશિષ્ટ રીતે સમ્યક સહિત જો એની આરાધના થાય તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે ખરું. પણ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન જેમનું જેમનું થાય બધા તીર્થંકર બનીએ જ ત્રીજા ભાવે એવું કાંઈ નક્કી નથી. એટલું જો સસ્તું હોય તીર્થંકર નામ કર્મ તો પછી આજે હજારો આત્માઓ ભારતભરમાં આ વિશેષ સ્થાનક કરી રહ્યા હશે કે કરી ચૂક્યા હશે. તો તીર્થંકર તો ઉત્સર્પણી કે અવસર્પણીમાં માત્ર 24 થતા હોય છે. તો પછી આ વાત ખોટી છે. ત્યારે વિશેષ સ્થાનક તપની આ વિશિષ્ટ રીતે આરાધના થાય તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે. પણ ઉપાર્જન થયેલું તીર્થંકર નામ કર્મ કદાચ વિખેરાઈ પણ જઈ શકે પાછું. હા, કર્મના સંક્રમણોની વાતો આવે છે શાસ્ત્રમાં, ધર્મગ્રંથની અંદર, બરાબર. તો પહેલાં પુણ્યકર્મ ઉપાર્જન કર્યું હોય, પાછળથી પરિણામ બદલાય, અશુભ થઈ જાય તો એ
પાપ કર્મમાં ટ્રાન્સફર થઈ જાય. પહેલાં પાપ કર્મ બંધાઈ ગયું હોય તો તીવ્ર પશ્ચાતાપ થાય તો એ પાપ કર્મ પુણ્યમાં કાં તો ખતમ પણ થઈ શકે ને અથવા છેવટે પુણ્યમાં આખી પુણ્યાનુબંધી પુણ્યમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. એટલે આ રીતે કર્મોમાં ફેરફાર થઈ શકે જ્યાં સુધી અબાધા કાળ હોય. કર્મ બંધાયા પછી તરત ફળ નથી આપતું. બીજ જમીનમાં વાવો ને તરત અંકુર નીકળે નહીં, કેટલોક સમય શાંત પડી રહે. એ રીતે કર્મ બંધાયા પછી પણ કેટલાક સમય સુધી શાંત રહે, એ પોતાનું ફળ ન બતાવી એને શાસ્ત્રમાં અબાધા કાળ કહેવામાં આવે છે. આત્માને બાધા પીડા તકલીફ ન પહોંચાડે. એ દરમિયાનમાં જીવ જો સૌરો પુરુષાર્થ કરે, પશ્ચાતાપ કરે, પ્રતિક્રમણ કરે, આલોચના પ્રાયશ્ચિત વગેરે ગ્રહણ કરે તો બંધાયેલું પાપ કર્મ સંપૂર્ણપણે નાશ પણ પામી શકે અથવા એની સ્થિતિ અને એની રસ અને તાકાત એ ઘણા રિડ્યુસ થઈ જાય, ઓછા થઈ જાય અને કેટલીક વાર પાપ કર્મ એ પુણ્ય કર્મમાં પણ સંક્રમિત થઈ જાય, ટ્રાન્સફર થઈ જાય. તો તીર્થંકર નામ કર્મ બંધાયા પછી પણ વિખેરાઈ ગયા એવા પણ શાસ્ત્રમાં દાખલા કમલ પ્રભાચાર્ય વગેરેના આવે છે. બરાબર, પાછળથી પરિણામ બદલાય તો કર્મ દલિત વિખેરાઈ જાય. પણ જો નિકાચિત થઈ જાય, બંધાયેલું તીર્થંકર નામ કર્મ નિકાચિત એટલે એકદમ ચીકણું મજબૂત થઈ જાય તો પછી અવશ્ય બે ત્રીજે ભવે તીર્થંકર બને ને બને જ. તો એ નિકાચિત શેનાથી થાય? બોલો, વિષસ્થાનકની આરાધનાથી બંધાય પણ મજબૂત તરીકા નિકાચિત ક્યારે થાય? શેનાથી થાય? કયો ભાવ? કયો ભાવ? આ સવી જીવ કરો શાસન રસીનો ભાવ, એના દ્વારા જ એક તીર્થંકર નામ કર્મ નિકાચિત એટલે એકદમ મજબૂત થઈ જાય. પછી અવશ્ય મેં ત્રીજે ભવે તીર્થંકર એ બનાવીને જ રહે કર્મ. તો આખા જગતના સર્વ જીવોની એક પણ જીવની બાદબાકી ન કરી પછી ભલે ને પોતાના પ્રત્યે ગમે એટલું પ્રતિકૂળ આચરણ કર્યું હોય, સંમૃતતા વગેરે અનેક અનેક લોકોએ ઉપસર્ગ કર્યા છતાં ભગવાને પોતાની ભાવનામાંથી કોઈની પણ બાદબાકી કરી નહોતી. બરાબર, અને માટે જ તેઓ ત્રણ લોકના નાથ બની શક્યા. નાથ એટલે યોગ અને ક્ષેમ કરે ત્રણ જગતના જીવોનું. તો યોગ એટલે જોડાણ, જે શુભ જે વસ્તુઓ હોય એની પ્રાપ્તિ કરાવી આપે અને પ્રાપ્ત થયેલ તે શુભ તત્વો એનું ક્ષેમ એટલે રક્ષણ કરવાની વ્યવસ્થા કરે, એને કહેવાય નાથ. યોગ અને ક્ષેમ કરે. બરાબર, રાજા છે દાખલા તરીકે અથવા આજની સરકાર વગેરે હોય, મંત્રી મુખ્યમંત્રી વગેરે, તો એ પોતાના આશ્રય રહેલા જીવો એના માટે રોટી કપડાં ને મકાન વ્યવહારમાં જે જરૂરી હોય પહેલાં તો બરાબર ને સર્વ પ્રાથમિક જે જરૂરિયાત જીવનની હોય એની વ્યવસ્થા કરે. કદાચ દુષ્કાળ પડી હોય તો પણ પીવાના પાણી માટે દૂર દૂરથી ક્યાંથી પણ ટેન્કરો દ્વારા કે શું કહેવાય વેગન વગેરે દ્વારા પાણી મંગાવી કરીને પણ છેવટે એ પાણી પૂરું પાડવું પ્રજાને એ રાજા કે મંત્રી વગેરેનું ખાસ કર્તવ્ય છે. અને પાછું ગુંડાઓ વગેરે દ્વારા કે બીજા કોઈ ચોરો વગેરે ચોરી ન લે, લૂંટી ન લે વચમાં એને માટે પોલીસ આદિની વ્યવસ્થા દ્વારા રક્ષણ કરાવે તો એ દેશનો રાજા કહેવાય કે મંત્રી વગેરે કહેવાય. તો ત્રણલોકના જીવોને અત્યંત જેમ વ્યવહારિક જીવન જીવવા માટે રોટી કપડાં મકાન અથવા હવા પાણીની ખોરાકની જરૂર કહેવાય બરાબર, તેમ આધ્યાત્મિક જીવન માટે આત્માત્મિક ઉન્નતિ વિકાસ એને માટે કયા ત્રણ તત્વોની જરૂર પડે? બોલો ભાઈ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ જો જીવોને પ્રાપ્ત થાય તો જ અનુક્રમે કાયમ માટે સર્વ દુઃખોથી મુક્ત થઈને શાશ્વત સુખને પામી શકે. તો એ માટે ભગવાને શાસનની સ્થાપના કરે અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને એવી વ્યવસ્થા ગોઠવી, સાધુની દિનચર્યા, શ્રાવકની દિનચર્યા વગેરે, એને જીવ જો વફાદાર રહે તો આ ત્રણેય રત્નો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જીવને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે. અને વળી પાછા એ પ્રાપ્ત થયેલી રત્નત્રય અને રાગ દ્વેષ મોહ રૂપી આ લૂંટારાઓ લૂંટી ન લે એ માટે પણ ભગવાને અનેક મર્યાદાઓ બતાવી. 5 સમિતિ ને 3 ગુપ્તી અષ્ટ પ્રવચન માતાઓ વગેરે બતાવી, જેથી કરીને એ રત્નત્રયનું સારી રીતે રક્ષણ પણ થઈ શકે. આ રીતે ભગવાને જગતના સર્વ જીવોની સાચી હિતચિંતા કરે માટે એ ત્રણલોકના નાથ કહેવાયા. બરોબર. તો જો દુનિયામાં કોઈ પણ શેઠ ગમે એટલો ઉદાર હોય અને કોઈ એમનો વફાદાર સેવક કોઈ મુનિમ વગેરે હોય અને એના ઉપર રીઝી જાય, ખુશ થઈ જાય તો શું કરે?
એનો પગાર વધારો કરી આપે, શરૂઆતમાં બોનસ આપે વગેરે. પછી બહુ થોડાક વર્ષો વીતે અને બરાબર નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય તો આગળ વધીને કદાચ પોતાના વ્યવસાયમાં એને ભાગીદાર બનાવે, 2 આના 4 આના વગેરે ભાગ આપે, બરાબર. પણ જો એ શેઠને ખબર પડે કે આ બિલકુલ મારા જેવો કે મારાથી સવાયો શેઠ બનવા માટે હવે પ્રયત્ન કરી રહ્યો છે, તો મોટા ભાગના શેઠ શું કરે, એને કોઈને કોઈ બાનું કાઢીને પણ રિજેક્ટ કરી દે અને રાજીનામું એનું સ્વીકાર લઈ લે, અને પાણીચું પકડાવી દે. અથવા કોઈ કંપની હોય અને કોઈ વિશિષ્ટ પ્રોડક્ટ બનાવતી હોય, હવે એમાં પોતાની મોનોપોલી રાખવા માટે બરાબર કંપનીના જે પણ મેનેજર કે ડાયરેક્ટર વગેરે હોય એ શું કરે, એની જે ફોર્મ્યુલા તે વસ્તુની જે બનાવવાની જે પદ્ધતિ હોય એ કેવી શું કરે, એને એકદમ ગુપ્ત રાખે, એનું રજિસ્ટ્રેશન કરાવી દે, જેથી કરીને બીજા કોઈ એવો માલ બનાવી ન શકે, બરાબર. પણ આ એક જ એવા શેઠ છે કે જે સામેથી ઈચ્છે છે કે બધા જીવો મારા જેવા અરિહંત કે સિદ્ધ પરમાત્મા બની જાય તો કેવું સારું, અને તે પણ જલ્દીમાં જલ્દી બને તો કેવું સારું. માત્ર એવી ભાવના કરી નહીં, પણ એવા પરમાત્મા બનવા માટેનો રસ્તો પણ, માર્ગ પણ, ઉપાય પણ એ પરમાત્માએ આપણને આ શાસ્ત્રની સ્થાપના કરવા દ્વારા બતાવેલ છે. તો આ કેટલી ઉદારતા કહેવાય. એકલો બસ મારી જ લોકો પૂજા કરે એવું ભગવાને વિચાર્યું, માટે બીજા કોઈ અરવિંદ કે તીર્થંકર કે કેવલી ભગવાન જ બનવા જોઈએ એવું ન કરી. ભગવાને તો ઓપન ફોર્મ્યુલા, પોતાની જે પરમાત્મા બનવાની ફોર્મ્યુલા, એનો માર્ગ ખુલ્લો મૂકી દીધો. આ દ્વાર સાંગીની રચના ગણધર ભગવંતો દ્વારા કરાવવા રૂપે, બરાબર. 3 તત્વો આપે, 3 પદો, ત્રિપદી ઉપન્ને એવા વિગમે એવા દુવે એવા, અને એના દ્વારા ગણધર ભગવંતોને આશીર્વાદ આપ્યા, વાસક્ષેપ આપ્યું, અને ગણધર નામ કર્મનો ઉદય થતાં અંતર્મૂર્તમાં દ્વાર સાંગી 14 પૂરો સહિતની રચના થઈ, જેની અંદર વિસ્તાર વિગતવાર મોક્ષનો માર્ગ ભગવાને બતાવ્યો. કેટલાક જીવો વિસ્તાર રુચિવાળા હોય એની માટે વિસ્તાર 14 પૂરો અને દ્વાર સાંગીનો વિસ્તાર પણ છે, અને કેટલાક જીવો સંક્ષેપમાં સમજવા વિસ્તાર સંક્ષિપ્ત રુચિ એને માટે પણ ઘણા ઉપાયો ભગવાને બતાવેલા છે જ, બરાબર. કાંઈ ન આવડતું તો નમો અરિહંતાણમ, માત્ર આખો નવકાર થયો, નવકારનો કોઈ એક પદ પણ જીવ જો ભાવથી ખરેખર અનુસ્મરણ કરે તો નમો અરિહંતાણમાં તો 3 કાળના અનંત અરિહંતોને નમસ્કાર થાય છે, પણ કોઈ એક અરિહંતને પણ જીવ જો ઉત્કૃષ્ટ ભાવથી નમસ્કાર કરે તો પણ સંસાર સાગરા ઉતારે નરમ નારીમ વા. આવા ઘણા ઇઝીએસ્ટ ઉપાયો બતાવ્યા. ચાલો એ સિવાય, નવકાર સિવાય બીજો કોઈ ઉપાય બતાવો જેમાં કાયાને કોઈ કષ્ટ ન હોય, ઉપવાસ આંબીલ કરવો પડે એવું કાંઈ ફરજિયાત ન હોય જેમાં, બરાબર. નવા રૂપિયાનો પૈસાનો કોઈ ખર્ચ ન હોય, બિલકુલ ફ્રી ઓફ ચાર્જ હોય, બરાબર. ગરીબમાં ગરીબ પણ જે એનું સહેલાઈથી પાલન કરી શકે, અને કદાચ કોઈ બીમાર હોય, પથારીવશ હોય, એ પણ સહેલાઈથી જેનું સેવન કે પાલન કરી શકે. આવા સરળતમ એકદમ અને શ્રેષ્ઠ અને સચોટ ઉપાયો પણ ભગવાને બતાવ્યા સંસાર સાગર તરવા માટે. બોલો એવું કોઈ ઉપાય બોલો ભાઈઓ, બોલો. પહેલાં ભાઈઓ માઉન્ટ તોડો જરા. ધ્યાન અઘરું, ધ્યાન સહેલું છે. ધ્યાનમાં તો એક આસને બેસવું પડે, અને પાછું મન કેટલું આપણું ચંચળ છે. ધ્યાન વાત સારી છે, પણ એટલું સરળ બધા માટે સરળ નથી. એવો સરળ ઉપાય કે કોઈ નાનો મોટો, આ બાલ વૃદ્ધ, ભણેલો હોય કે અભણ હોય, ગરીબ હોય કે શ્રીમંત હોય, નિરોગી હોય કે રોગિષ્ઠ હોય, બળવાન હોય કે નિર્બળ હોય, કોઈ એમ ન કહી શકે કે આ પણ ઉપાય મારાથી ન થઈ શકે. એવું આપણે સરળતમ જોઈએ. નૌકાની વાતો થઈ ગઈ ભલે, એ સિવાય ક્ષમા આપણા થોડીક અઘરી છે. અહંકાર નડે વચમાં જીવને, નહીં ક્ષમા આપણા માગતા કે આપતા પણ જો આવા કોઈ શરીરથી પરાધીન હોય ઉંમરના કારણે, અને છતાં પણ સહેલાઈથી આ તો આવે છે, બાકી ઘણા નથી આવી શકતા, પથારીવશ હોય, એ પણ સહેલાઈથી પાલન કરી શકે એવો ઉપાય. આપણે રોજ વ્યાખ્યાનથી પહેલા કેટલાક જે સૂત્રો બોલીએ છીએ ને, મંત્રો બોલીએ છીએ ને, એમાં લગભગ છેલ્લે આવે છે, લગભગ છેલ્લે આવે છે. શું આવે છેલ્લે? એનાથી પણ છેલ્લે શું આવે છે? અણુમોયમી સવ્યેસીમ સવ્વાઈ સુકડાઈ ઈચ્છામી સુકડમ. એમાંથી અડધા જીવો એ વખતે હાજર ન હોય વ્યાખ્યાન થોડું શરૂ થઈ જાય પછી આવો તમે લોકો, એટલે ઘણું આવું ચૂકી જવાય. અનુમોયમી એટલે હું અનુમોદના કરું છું, કોની? સવ્યેસીમ સર્વ જીવોના, સબ્બાઈ સુકણાઈ
સર્વ સારા કાર્યો સત્કાર્યો સુકૃતો એની હું અનુમોદના કરું છું અને ઈચ્છામી સુકરમ, હું પણ સુકૃત કરવા માટે ઈચ્છું છું. બોલો, હવે અનુમોદના કરવામાં કાયાને કેટલો કષ્ટ પડે. એમાં છે ઉપવાસ આંબી જેવું કંઈ કરવાનું ફરજિયાત, આમાંથી ખમાસ ના આપવાના. તમારામાં ઘણા નવાનું યાત્રાઓ કરીએ છીએ, ચોવીયારી છઠ કરીને 7 યાત્રાઓ કરીએ છીએ કે નહીં, એમાં તો કાયાને કેટલું કસવું પડે. હા, તો કાંઈ નહીં, તમે બેઠા બીમાર હો તો લેટતા હોસ્પિટલમાં તો હોસ્પિટલમાં લેટા પણ તમે અનુમોદના કરી શકો કે નહીં. એના માટે કોઈ ડ્રેસ કોડ ફરજિયાત છે? વગર સિવેલા ધોતી પછેડી પહેરવા પડશે કે એવું કંઈ છે ફરજિયાત? કોઈ પણ વેશમાં હો, કોઈ પણ દેશમાં હો, બસમાં ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો, દુકાને બેઠા હો, બજારમાં ફરતા હો, કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી તેનું આચરણ કરી શકે એવો કોઈ ઉપાય હોય તો એ છે અનુમોદના. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફલ નિપજાયો, તમે સારી રીતે જાણો છો, બરોબર. તો અનુમોદના ઘણા દૃષ્ટાંતો છે, પણ આપણે મૂળ વિષય ઉપર આવી જઈએ, બહુ વિસ્તાર ન કરી આવે એનું ભલે. પણ એવા ઘણા ઉપાયો આવા ભગવાને બતાવેલા છે, જે આબાલ વૃદ્ધ સૌ કોઈ ધારે તો સહેલાઈથી એનું સેવન કરી પોતાનું આત્મકલ્યાણ સાધી શકે. આ રીતે પરમાત્માએ આપણી કેટલી હિત ચિંતા કરી છે. આપણો આત્મા જ્યારે સૂક્ષ્મ નિગોદમાં, બાદર નિગોદમાં હતો, કંદમૂળ વગેરે સ્વરૂપે હતો, કાંડા બટાટા ડુંગળી લસણ ગાજર મૂળા બીટ વગેરે વગેરે સ્વરૂપે હતો, અથવા નીલફૂક સેવાળ જામી જાય તમારા ઘરની આજુબાજુમાં, તમે ઉપયોગ ન રાખો. જો ઓઇલ પેન્ટથી સફેદ પટ્ટા ન કરાવ્યા હોય તો શું થઈ જાય? પાણીના કારણે નીલફૂક સેવાળ થઈ જાય છે. કંદમૂળ જેટલા અનંત આત્માઓ એટલી અંદરની રમા હોય છે. એટલે સમજુ અને વિવેકી આત્માઓ શું કરીએ? વરસાદ આવે એ પહેલાં તો ઘણા આગ લાગે ત્યારે કૂવો ખોટા બેસો તમે, અને પહેલી કરવા જાઓ, બીજી તો વરસાદ પડે અડધું તો ધોવાઈ જાય. સમયસર ચેતી કરીને 1-2 મહિના પહેલાં જ આ સફેદ પટ્ટા પોતાના ઘરની આ જે રસ્તો હોય તે કરાવી લેવા જોઈએ, જેથી કરીને સાધુ સાધી ભગવંતોને વરવા આવવું હોય તો પણ આવી શકે. તમે તો સુપાદનના લાભથી વંચિત રહી જાઓ, બરાબર. દર વર્ષે સમય આવે ત્યારે ખ્યાલ આવે, પણ પછી વળી શું જઈએ પાછા, વળી બીજા વર્ષે વરસાદ થોડો થઈ જાય પછી કદાચ જાગીએ. હજી 2 દિવસ પહેલાં કોઈ આવે, અમારા સાહેબ લાભ તો લેવો છે, રહેવું તો છે, પણ શું કરીએ, અમારા ઘરની આગળ થોડું પાણી ભરાઈ જાય છે, એટલે પછી હવે તમે આવી તો શકો નહીં, તો પછી અમે રહીને શું કરીએ? આવું બહારનું જીવ કાઢે. પહેલેથી અગમચેતી રાખવી જોઈએ. ખાડા જેવું હોય તો જરા સિમેન્ટથી સમતલ કરી નાખવું જોઈએ, સફેદ પટ્ટો હોય તો કરી નાખવો જોઈએ, જેથી કરીને આવો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ આપણો આત્મા જ્યારે નીલફૂક સેવાળ સ્વરૂપે એક સૂક્ષ્મતમ શરીરની અંદર અનંત આત્માઓ સાથે જન્મ જીવન મરા કરતો હતો. નરક કરતા અનંત ગણી અવ્યક્ત વેદના જ્યાં જ્ઞાની ભગવંતોએ જ્ઞાન દ્રષ્ટિથી જોઈને જણાવી છે. એવી સ્થિતિમાં એ વખતે પણ ભગવાને આપણા આત્માની કેવી હિત ચિંતા કરે, જગતના જીવોને આપણું સ્વરૂપ સમજાયું કે ભાઈ આમાં પણ તમારા જેવા અનંત જીવો રહેલા છે, કંદમૂળના એક સૂક્ષ્માંશની અંદર પણ. માટે માહણ કોઈ પણ જીવને હણો નહીં આવો ઉપદેશ આપવા દ્વારા ભગવાને આપણી રક્ષા કરવા માટે પ્રયત્નો કર્યા, બરોબર. નથી ખાતા ને કંદમૂળ કઈ ભાઈ? પણ હવે આ સાંભળ્યા પછી અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખશું, શું કરશું? જે પણ સાંભળીએ સારો તરત અમલ મૂકવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. તો સ્વેચ્છાએ હું આગ્રહ કે દબાણ નથી કરતો હોતો પ્રતિજ્ઞા વગેરે માટે, પણ તમે સ્વયં સમજીને સ્વેચ્છાએ આવો સંકલ્પ કરો કે પ્રતિજ્ઞા લ્યો તો વધારે સારું છે. તો આ રીતે ભગવાને આપણા આત્માની કેટલી બધી હિતચિંતા કરી. જ્યાં આપણે કે ટકેશેર ભાજી, ટકેશેર ખાજાના મૂલ્ય જ્યારે બજારમાં વેચાતા હતા અને લોકો હોંશે કાપીને રાંધીને બાફીને કચુંબર બનાવીને ચટણી બનાવીને રસ કાઢીને આપણે હોંશે આપણને આરોપતા હતા. એ વખતે પણ ભગવાને આપણા આત્માની સાચી હિત ચિંતા કરી, અને માટે જ ભગવાન 3 લોકના પરમેશ્વર અથવા તો નાથ કહેવાયા છે. અને એવા પરમાત્માના સેવકો કે ભક્તો, આપણે માત્ર પોતાનો જ વિચાર કરીએ, બીજા જીવોના સુખ દુઃખનો વિચાર પણ ન આવે, તો પછી પરમાત્માના આપણે સાચા ભક્ત કે સેવક થઈ શકાય ખરા? ભલે જૈન કુળમાં જન્મ્યા હોઈએ અને થોડું ઘણું કંઈક ધર્મક્રિયા થોડી કરતા હોઈએ, પણ જો આપણા જીવનમાં સ્વાર્થ વૃત્તિ જોર કરતી હોય, જગતના સર્વ જીવોની જે ચિંતા ભગવાને આપણે કરવાની શીખવાડી છે, એની વાત તો દૂર રહી. પહેલાં ઘરના પોતાના સંતાનો
એની પણ સાચી ચિંતા કરનારા કેટલા માતા પિતા કે દાદા દાદી હશે એ પણ આજે પ્રશ્ન પૂછવો પડે એવી સ્થિતિ નથી લાગતી તમને? તમે શરીરની કાળજી રાખો તમારા સંતાનોની, બરાબર, ખવડાવો પીવડાવો નવડાવી ધોવાડી સ્કૂલ વગેરેમાં મોકલતા કરો, એની ફી ભરો, મોટો થાય નોકરી ધંધે લગાડો, આગળ જતાં લગ્ન કરાવી આપો, આ બધી તમે કાળજી, એ તો માત્ર એના શરીરની કાળજી થઈ, આલોક પૂરતી થઈ, પણ એના આત્માનું શું થશે પરલોકમાં? અહીં આલોકમાં પણ એની હિત ચિંતા કરનારા આજે કેટલા શ્રાવક શ્રાવિકા મા બાપ હશે એ પણ એક મોટો પ્રશ્ન છે, બરાબર. તમે તમારા સંતાનને ફોરેન મોકલો અથવા એ ફોરેન જાય તમે રાજી થાવ તો એ ખરેખર સમજુ શ્રાવક શ્રાવિકા હોય એ સલાહ આપે કે બેટા આપણે સાદું ભોજન કરીશું, લુખું ખાઈશું, અડધું ખાઈશું પણ ચાલશે, અમને પણ ફોરેન ન જા, ત્યાં આપણા થઈને તોના સંસ્કારો જળવાશે નહીં. એવું કેટલા મા બાપ કહેતા હોય. ઉપરથી વળી આજે તો કેટલા શ્રીમંતો શું કહેવાય લોન વગેરે આપે, અને એમાં એના કારણે આપણી વસ્તી કેટલી ઘટી રહી છે ઉત્તરોત્તર એ વિચાર આવે છે. જૈન શાસનની વસ્તી ઉત્તરો આજે બહુમતીનો જમાનો છે. આજે આપણે જોઈશું ને આપણા તીર્થોની શું હાલત થાય છે, કારણ કે આપણું વજન જોઈએ એવું પડતું નથી. આપણે ગમે એટલો ટેક્સ ભરીએ વગેરે સરકારમાં, આપણી વસ્તીમાં આપણે માઇનોરિટીમાં છીએ, અને એને કારણે આજે સરકાર ઉપર જોઈએ એટલું આપણું વજન પડતું નથી, અને આના કારણે કેટલા નુકસાનો થઈ રહ્યા છે. તો તમારા હોશિયાર સંતાનો એને પ્રેમથી સમજાવો, કહો બેટા કે જેવું હશે તેવું ચાલશે, પણ તું ભારતમાં જ રહી, ફોરેનમાં ન જા. અને સમજુ શ્રીમંતોએ પણ પાઠશાળાઓને પૈસા છે તો પાઠશાળાઓને પ્રોત્સાહન આપો, ધાર્મિક બાળકોમાં સંસ્કાર પડે એવા આયોજનો કરો, શિબિર વગેરેના કરાવો. પરંતુ ફોરેન જવા માટે લોન આપો એ જો તમે સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચાર કરશો તો એ જરા હિતાવહ તો નથી, બલકે ભયંકર નુકસાન કરનાર છે. ફોરેન ભણવા માટે જનાર મોટા ભાગના પછી ત્યાં જ સેટલ થઈ જાય, લગ્ન પણ ત્યાં કરી લે, કાયમ માટે ત્યાં સેટ થઈ જાય, અને વૃદ્ધાવસ્થામાં માતા પિતા આ બાજુ એકલા હોય. વૃદ્ધાવસ્થામાં સેવાની જ્યાં જરૂર હોય મા બાપની, અને ત્યાં પોતે હુંતો ને હુંતે એ ત્યાં સેટ થઈ જાય, તો કેટલું ઉચિત કે વાજબી છે વિચાર કરો. બહુ ગંભીરતાથી ખરેખર આ બધું વિચારવાનું છે. જ્યાં ભગવાને આપણને તો તિન્નાણમ તારયણ, પરમાત્મા પોતે તર્યા અને જગતના તાર્યા, અને એ ભગવાને સ્થાપેલો ચતુર્વિધ સંઘ જેને 25મા તીર્થંકરની ઉપમા અપાય છે ને, તો એ 25મા તીર્થંકરમાં આપણો સમાવેશ થાય કે કેમ, ગંભીરતાથી વિચારજો, બરાબર. પોતે તરે અને બીજાને તારવામાં નિમિત્ત બને, એવું જો આપણું જીવન હોય તો આપણે એ 25મા તીર્થંકરની જેને ઉપમા આપવામાં આવે છે એવા ચતુર્વિધ સંઘના ખરેખરા સભ્ય કહી શકાય. માત્ર જૈન કુળમાં જન્મ્યા એટલા માત્રથી આપણે 25મા તીર્થંકરના સભ્ય આપણે બની શકતા નથી હોતા. ઘણા અજ્ઞાનતાથી આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ વગેરે હોય એને પણ ધમકી આપી દે, મારા સાહેબ ਅਸੀਂ 25મો તીર્થંકર સંઘ એટલે ਅਸੀਂ 25મું તીર્થંકર હસાજી ગાળ આખી કોણ મનીષ મોદી. અરે ભાઈ 25મા તીર્થંકર કોને કહેવાય? શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ કયો છે. શ્રમણ એટલે સાધુ ભગવાન, જેમાં પ્રધાન એટલે મુખ્ય હોય, સાધુઓમાં પણ આચાર્ય ને એમાં પણ ગચ્છાધિપતિ, એમની આજ્ઞા જ્યાં સારી રીતે પડાતી હોય, બરાબર. તો એવો જે ચતુર્વિધ સંઘ એને 25મા તીર્થંકરની ઉપમા આપી છે શાસ્ત્રકારોએ, નહીં કે માત્ર એકલા શ્રાવક સંઘને કે એકાદ કોઈ બે ચાર શ્રાવકોને. આ વાત પણ ગંભીરતાથી સમજવા વિચારવા યોગ્ય છે. તો આવા ત્રણ લોકના નાથ જે પરમાત્મા બન્યા, ત્રણ લોકના સર્વ જીવોની સાચી આત્મહિત ચિંતા કરવા દ્વારા એવા પરમાત્માનું શાસન, એમનું સેવકપણું આપણને મળ્યું છે, એનું કેટલું ગૌરવ અને ખુમારી આપણા જીવનમાં ખરેખર હોવી જોઈએ, બરાબર. તો ભાઈઓ એકદમ સ્ટેચ્યુની જેમ કેવા સ્થિર બેઠા છો, ધન્યવાદ તમારી સ્થિરતાને. આવું જાપ કરતી હોય કે સ્થિર બેસતા હો તો બેસા એ વખતે. તો આ રીતે આ શ્લોકની અંદર ભગવાન પ્રાતિહાર્ય, ચોથું પ્રાતિહાર્ય છત્રત્રય. હવે પ્રાતિહાર્ય 8 હોય છે, એટલે ભક્તામૃત સૂત્રમાં અહીંયા માત્ર 4 પ્રાતિહાર્યનું વર્ણન કરેલું છે. બાકીના 4 પ્રાતિહાર્યો આપણે સ્વયમેવ અધ્યાહાર તરીકે સમજી લેવાના છે. જો કે પાછળથી બીજા જે 4 પ્રાતિહાર્યો રહી ગયા છે એનો વર્ણનની ગાથાઓ કોઈકે પાછળથી બનાવીને ઉમેરી છે, પ્રક્ષિપ્ત ગાથાઓ કહેવાય છે. અને સ્થાનકવાસી અને દિગંબરોમાં મોટે ભાગે એ 48 ગાથાવાળું ભક્તામૃત સૂત્ર બોલવામાં આવે છે. એ જે 4 ગાથાઓ બાકીની જે છે
એના ઉપર વિદ્વાનોએ જ્યારે ચિંતન કર્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભાંતુંગ સુરી મહારાજની જે રચના જે શૈલી વગેરે છે એમાં એને બંધ બેસતું આ 4 શ્લોકની રચના નથી આવતી, એટલે પાછળથી એ એડ કરવામાં આવેલ છે. એટલે આપણામાં એ 44 ગાથાઓ જ આપણે બોલીએ છીએ, અને છતાં જે બોલે 48 ગાથાઓ, તો એ એમને એ રીતે મુબારક ભલે. તો અહીંયા બાકીના 4 પ્રાતિહાર્યો એનું પણ સ્વરૂપ આપણે સંક્ષેપમાં આજે જરાક વિચારી લઈએ. બરાબર. હવે આ 8 પ્રાતિહાર્ય એમાંથી 4 તો થયા, અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્રત્રય. હવે બાકીના જે 4 રહ્યા એમાંથી કોઈ પણ એક પ્રાત્યાહાર્યનું નામ શ્રાવકો ભાઈઓમાંથી કોઈ પણ બોલો આંગળી ઊંચી કરીને. ચાલો, જે બાકીના 4 રહી ગયા એમાંથી કયું કોઈ પણ એક નામ બોલો. શાબાશ, દુંડુભી. ચાલો, બરોબર. દેવ દુંડુભી. દુંડુભી ઘણા બોલે ડુડુંબી. ડુડુંબી નથી, દુંડુભી. અનુસ્વાર મીંડો ક્યાં છે? પહેલા ડુ ઉપર છે, બીજા ડુ ઉપર નથી. ડુડુંબી નહીં, પણ દુંડુભી. દુંડુભી એટલે નગારું, દેવતાઈ નગારા. બરોબર. તો આકાશમાં દેવતાઓ નગારા વગાડે, એની માટે સુંદર ઉત્પ્રેક્ષા ભક્ત કવિએ આપણા સિદ્ધસેન દિવાકરસુરી આચાર્ય ભગવંતે કલ્યાણ મંદિર સ્તોત્રમાં સુંદર મજાની ઉત્પ્રેક્ષા કરી છે. પહેલાંના કાળમાં કચ્છમાં ગામડાઓની અંદર વ્યાખ્યાનનો ટાઈમ થાય એનાથી 5-10 મિનિટ પહેલાં શું કરવામાં આવે? ઘંટ વગાડવામાં આવે. લોકોને ખબર પડે વ્યાખ્યાનનો ટાઈમ થયો છે, ચાલો એટલા માટે. તો એ લોકોને જાગૃત કરવા માટે, સાવધાન કરવા માટે એ ઘંટ વગાડવામાં આવતા. તો એવી રીતે આ ત્રણલોકના પરમાત્મા જ્યારે દેશના આપવાના છે અને વધુને વધુ જીવો એમાં લાભ લઈ શકે, દેવતાઓ અને તિરેંચો સુધા પણ ભગવાનની દેશના સાંભળવા જોડાતા હોય છે, તે વધુને વધુ એ જીવો લાભ લઈ શકે એ માટે જાણે કે દેવતાઓ આકાશમાં જોર જોરથી દેવતાઈ નગારાઓ વગાડે. ભો ભો પ્રમાદ ભવધૂય ભજત મેનમ આગત નિર્વૃતિ પુરીમ પ્રતિ સાર્થવાહમ એ તન નિવેદયતિ દેવ જગત્રયાય મન્યે નદન નવિનભ સુરડુંડુભીતે. આવડે છે કોઈને ભક્તા આપણા કલ્યાણ મંદિર સ્તોત્ર? આ બાજુ તો પૂછવાની જરૂર ન હોય, તો હોય છે કોઈને ભાઈ? કલ્યાણ મંદિર આવડે છે? આખું ચાલે છે? ઘણા એવું હોય કે શીખ ભલે, ચાલો, ધન્યવાદ. બીજા કોઈ પહેલાં કર્યું હોય, અત્યારે અધકચરું ચાલતું હોય એવા કેટલા? આખું કદાચ ન ચાલતું હોય, અધકચરું ચાલતું હોય એવા છે કે બીજા? ચાલો, બીજા 1-2 આંગળી છે કાઢ ભલે. તો એ પણ 44 ગાથાનું છે કલ્યાણ મંદિર સ્તોત્ર. એમાં પાર્શ્વનાથ પરમાત્માની સ્તવના કરવામાં આવી છે, અને એની અંદર આ દુંડુભી પ્રાત્યાહારનું વર્ણન કરતાં બહુ સુંદર મજાની ઉત્પ્રેક્ષા કરી છે કે જાણે કે દેવતાઈ નગારા જગતના જીવોને શું કહે છે? ભો ભો, હે ભવ્ય આત્માઓ, ભો પ્રમાદમ અવધૂય. પ્રમાદને છોડો ભાઈ, પ્રમાદ ખંચેરી કરી અને અહીંયા દોડી આવો, પધારો જલ્દી. કારણ કે અહીંયા મોક્ષ માર્ગના સાર્થવાહક, લોકના નાથ એવા પરમાત્મા અહીંયા બિરાજમાન છે. અને એમની દિવ્ય દેશનાનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે, માટે જલ્દી બધા બીજા કાર્યોને પડતા મૂકી ગ્રહણ કરી અને જલ્દી આવો દેશના ભગવાનની દેશના સાંભળવા માટે. આવી રીતે જાણે કે જગતના જીવોને દેવતા ઉપર દેવતાઓ બીજા જે હજી પણ ન હોય એને, અને મનુષ્યો તિરિંચો બધાને જાગૃત કરવા માટે આ દેવ દુંડુભી પ્રાતિહાર્ય. બરોબર. ચાલો, પછી બીજો 3 કલાક ચાલે. હા, 3 કલાક. હા, ભગવાનની દેશના 3 કલાક સવારના, 3 કલાક ચોથા પહોરમાં, ટોટલ 6 કલાક. દિગંબર તો વળી કે છે 9 કલાક. આપણામાં એવું આવે છે ભગવાનની દેશના પહેલા પહોરની પૂરી થાય એટલે પછી ગણધર, મુખ્ય પહેલા ગણધર હોય એ ભગવાનની પાડી પીઠિકા પગ મૂકવાની જગ્યા હોય ને ત્યાં બેસી કરી અને એ વળી 3 કલાક દેશના આપે. એટલે એ રીતે 6 કલાક સળંગ થઈ જાય. હા, અને એ દેશના કેવી અદ્ભુત હશે એ સાંભળનારાઓને કંટાળો ના આવે, બોર ન થાય, થાક ન લાગે, બગાસા ના આવે, ઝોંકા ના આવે, ભૂખ ન લાગે, તરસ ન લાગે. હા, કેવી અદ્ભુત દિવ્ય દેશના હશે, વિચાર કરજો. એટલે જ આપણે બીજો લઈ લઈએ પ્રાતિહાર્ય, દિવ્ય ધ્વનિ. ભગવાન કઈ ભાષામાં દેશના આપે? અર્ધ માગધી ભાષામાં દેશના આપે, પૂર્વ દિશા સમુખમુખ રાખી કરીને. અને બાકીની 3 દિશાઓમાં દેવતાઓ પરમાત્માના જ અતિશયના કારણે ભગવાન જેવું આબેહૂબ રૂપ વિખૂરવી શકે. અન્યથા દેવતાઓ કેન્દ્રમાં પણ તાકાત નહીં કે ભગવાન જેવું રૂપ વિખૂરી શકે. ભગવાનનો જ આ પ્રભાવ
એ દેવતાઓમાં એવી શક્તિ આવે અને ભગવાન જેવું રૂપ એ વખતે વિકુરવે, જેથી જોનાર બધાને લાગે કે ભગવાન મારી સામે જોઈને મારા માટે મારા મનમાં જે મૂંઝવણ કે પ્રશ્ન છે એનું સમાધાન આપવા માટે આ પ્રમાણે ફરમાવી રહ્યા છે. અને બધાને પોતપોતાની ભાષામાં દેવતાઓ, મનુષ્યો, તિર્યંચોને એ ભાષા પોતપોતાની ભાષામાં દેશના સમજાય. પણ એમાં કયા રાગમાં ભગવાન દેશના આપે? માલકોશ મધુરી વાણી. અને એમાં હજારો પ્રકારની બીજી રાગ રાગીણીઓ, પેટા રાગ જે એને કહેવાય, એ બધા એમાં મિશ્રિત થતા હોય અને 35 વિશિષ્ટ ગુણો કે અતિશયોથી અલંકૃત એ દેશના એક તો એવી સુંદર હોય. અને એમાં વળી આ દિવ્ય ધ્વનિ દેવતાએ વાજિંત્રો, વીણા ને વાંસળી ને અનેક પ્રકારના મધુર દિવ્ય દેવતાએ વાજિંત્રો દ્વારા, એમાં આજની ભાષામાં કહીએ તો પાર્શ્વ સંગીત એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એની અંદર પૂરે, એટલે જાણે કઢાયેલા દૂધમાં સાકર વગેરેનું મિશ્રણ થયું. એટલે એના કારણે એ દેશના એટલી દિવ્ય અને અદ્ભુત બનતી હોય છે. શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે. એક વૃદ્ધ ડોશીમાં એકલા અટુલા હતા, ઘરમાં બીજું કોઈ જ નહોતું. એટલે ન છૂટકે મોટી ઉંમરમાં પણ એક શેઠાણી કે જેનો સ્વભાવ બહુ કડક આકરો સ્વભાવ હતો, તમારા જેવો સોફ્ટ નહોતો સ્વભાવ, એટલે બહુ કડક. અને એ જે કામ બતાવે એ મને પણ આ વૃદ્ધ ડોશી માને બિચારા ન છૂટકે કરવું પડતું હતું. એમાં એક વખત શેઠાણીએ ઓર્ડર છોડ્યો, એ ડોશી જા જંગલમાંથી લાકડા લઈ આવ. રફ ભાષામાં, માજી એમ નહીં, એ ડોશી જા. આવા કઠોર શબ્દોમાં ડોશી માને મોકલ્યા છે. જંગલમાં ગયા. હવે વૃદ્ધ ઉંમર છે, લાકડા કાપી શકેલી તો તાકાત નથી. એટલે કુદરતી રીતે ક્યાંક છૂટા છવાયા, ક્યાંક કોઈ નાની લાકડીઓ વેરેલી પડી હોય એ ધીરે ધીરે ભેગો કરે અને માંડ એ ભારો તૈયાર કરે છે. અને એ ભારાને માંડ માથા ઉપર ધારણ કરી અને ચાલે છે. ચાલતા અનુક્રમે મધ્યાહન સમયો ધોમ ધકતો તાપ હતો, પસીનેથી રેપ જેપ થઈ ગયેલા, શ્વાસ પણ ફૂલતો હતો. અને આવી સ્થિતિમાં લાવી કરી અને લાકડા બતાવે છે શેઠાણીને. અને શેઠાણીનો પિત્તો ઉછળ્યો, એકદમ કાડુપી ઉઠ્યા. એ ડોશી આટલા લાકડા શું લાવી? આ તો તને બાળવા માટે પૂરા નહીં થાય. આવા કડવા વેણ સંભળાવ્યા. પછી શું થાય? બીજા ભાવમાં જીવને પોતાને એવી સ્થિતિમાં અનેક વાર મુકાવવું પડે. બરાબર? માટે ક્યારેય પણ કોઈને કટુ વચન કહેવા જોઈએ નહીં. તલવારના ઘા, શસ્ત્રના ઘા રૂજાવા સહેલા છે, પણ વચનના શબ્દોના ઘા ઘણીવાર જિંદગીભર સુધી પણ રૂજાતા હોતા નથી. પણ આ ડોશી એટલે શેઠાણી બહુ આકરા મિજાજના, ને વળી પાછા ડોશી કહે જા એકવાર બીજા આટલા લાકડા લઈ આવ, પછી તને ખાવાનું કે પીવાનું મળશે. પાણી પણ નહીં મળે પીવા માટે. હવે કરે ક્યાં ફરિયાદ કરે? FIR નોંધાવી શકે બિચારા માજી આવા? અને વળી પાછા ન છૂટકે જંગલમાં મહા મુસીબતે ધીમે ધીમે લાકડીના ટેકે ચાલતા ગયા. ઉપર સૂરજ તપે ને નીચે ધરતી તપે છે. આવી સ્થિતિમાં વળી પાછા મહા મુસીબતે થોડા ઘણા બીજા લાકડા એકઠા કર્યા. જેમ તેમ કરી એનો ભારો બાંધી, જેમ તેમ કરી બધી મુશ્કેલીથી પોતાના માથે એને ઉપાડ્યો. અને એમ કરીને જરાક હજી ચાલવા જાય છે. થોડાક ડગલા ચાલી પણ હશે અને ઓચિંત સુધી પગમાં મોટો કાંટો સૂળ, સામાન્ય કાંટો નહીં પણ મોટી સૂળ ભોંકાઈ ગઈ. હવે એ નીકળે નહીં ત્યાં સુધી આગળ ચાલી શકાય એમ નહોતું. એટલે એ બિચારા ડોશીમાં શું કરે છે? ને છૂટકે એક હાથ માથે લાકડીના ભારા ઉપર રાખે છે, ધીરે ધીરે આમ નીચે નમી કરી અને બીજા પગમાં વાગેલી સૂળ કાઢવા જાય છે. ત્યાં થોડી જ દૂર ભગવાનનો સમવસણ મંડાયું હતું અને ભગવાનની દિવ્ય દેશનાનો મંગલ પ્રારંભ થયો હતો. અને એ માલકુશ રાકમાં વહેતી પરમાત્માની દિવ્ય દેશના એ ઋષિમાના કાને પડી અને એ સાંભળવામાં એવા તલ્લીન તન્મય તચ્ચિત્ત બની ગયા કે આખું આ દેહ અને દુનિયાનું ભાન જાણે ભૂલાઈ જાય છે. પોતાના માથે ભાર છે, પસીનાથી રેપ જેપ છે, કમરથી વાંકા વળી ગયેલા છે. આ બધું શેઠાણી વાટ જોતા હશે, મોડું થશે તો વળી કંઈક સાંભળવું પડશે. આવી પરિસ્થિતિ હોવા છતાં બધી પ્રતિકૂળતાઓ ભૂલાઈ ગઈ અને 3 કલાક સુધી ભગવાનની દેશના ચાલે છે. ત્યાં સુધી માજી એને પોઝિશનમાં હો, એક હાથ માથા ઉપર નમેલા છે, પગમાં સૂળ ભોંકાલી છે. હવે એ સૂળ કાઢવાનું એ ભૂલી ગયા અને એ ભગવાનની દેશના સાંભળવામાં એવા તન્મય થઈ ગયા કે ન પૂછો વાત. સમ્યક દ્રષ્ટિ આત્મા જીન વાણીનું શ્રવણ ભલે ગુરુ મુખેથી પણ હોય
કેવી રીતે શ્રવણ કરે એને માટે સંકિત સડસડીની સજ્જાએમાં બહુ સુંદર રૂપમાં આપવામાં આવી છે કે તરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી ચતુર સુણે સુર ગીત તેથી રાગે અતિ ગણેજી ધર્મ સુણ્યાની રીત. કોઈ તરુણ 25 વર્ષનો નવયુવાન હોય, સુખી સ્ત્રી પરિવર્યો એવી જ નવયુવતી કરોડપતિ બાપની એકની એક દીકરી હોય, અનેક રીતે રૂપવાન ગુણવાન બધું સર્વગુણ સંપન્ન ધારો કે હોય અને એકદમ પતિવ્રતા વગેરે હોય અને પાછી સુશીલ હોય અને તાજા જ લગ્ન થયા હોય બંનેના અને એટલે પણ પ્રેમ લગ્ન થયા હોય, અરેન્જ મેરેજ નહીં હોય પાછા, અને એવા એ બંને દંપતી ચતુર હોય, પાછા સંગીત કલાના સારા એવા જાણકાર હોય બંને, અને દેવતાઈ ગીતનો કોઈ પ્રોગ્રામ ફૂલ નાઇટ ઓર્કેસ્ટ્રાની જેમ ચાલુ હોય અને એ એર કન્ડિશન થિયેટરમાં બેસી બાલ્કની કે બોક્સમાં અને એ સાંભળતા હોય એ વખતે કેવી તન્મયતા હોય, એ ગીત વગેરે સાંભળવામાં કેવી તલ્લીનતા હોય. દેવતાઈ ગીત હોય ગાંધર્વ. હા, તેથી રાગે અતિ ગણે એના કરતાં પણ અત્યંત અનેક ગણા રસપૂર્વક જીનવાણી શ્રવણ સમ્યક દૃષ્ટિ અથવા તો જેને સમ્યક દર્શન પામવાની જિજ્ઞાસા ભાવના હોય એવા આત્માએ જીનવાણી ભલે ગુરુ મુખેથી હોય આવી તન્મયતાથી આવા રસપૂર્વક શ્રવણ કરવું જોઈએ કે શ્રવણ કરે. હવે વિચારજો આપણી તન્મયતા કેટલી હોય છે વગેરે, બરાબર. તો અહીંયા આ માજી 3 કલાક આ રીતે સાંભળે છે. શાસ્ત્રકારો કહે છે ધારો કે જેમ ભગવાન મહાવીરસિંહ દેશના છેલ્લે 48 કલાક ચાલી હતી એમ કરા 6 મહિના પણ ભગવાનની લગાતાર દેશના ધારો કે ચાલે ને તો આ માજી આ જ પોઝિશનમાં રહીને સાંભળે. ન ભૂખ ન તરસ ન થાક ન અપમાન પોતાનું યાદ આવે, બધું ભૂલી જાય. ને કાંટાની પીડા પાછી વજન છે બધું ભૂલી જવાય. એવી પરમાત્માની અદ્ભુત દિવ્ય દેશના હોય છે, બરાબર. તો અહીંયા આ બીજો પ્રાત્યારે છે દિવ્ય ધ્વનિ. ધ્વનિ એટલે અવાજ. અહીંયા વાજિંત્રોનો ધ્વનિ, દિવ્ય દેવતાઈ, દિવ્ય એટલે દેવતાઈ, વાજિંત્રોનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક. આ થયું હજી છઠ્ઠું આપણે અતિશય. પછી હજી 2 અતિશયની પર પ્રાતિહાર્ય. હજી બીજા 2 પ્રાતિહાર્ય રહી ગયા. કયા કયા? સુર પુષ્પ વૃષ્ટિ. સુર એટલે દેવતાઓ, પુષ્પ એટલે ફૂલો, વૃષ્ટિ એટલે વરસાદ. દેવતાઓ ફૂલોની વૃષ્ટિ કરે. એ ફૂલો કેવા હશે? આપણા જેવા પ્લાસ્ટિકના ફૂલો હોય? સાચા હો, સચિત પુષ્પો, લગભગ પંચરંગી ને એકદમ દિવ્ય સુગંધવાળા કલ્પવૃક્ષ આદિના એ પુષ્પો એની વૃષ્ટિ. કેટલી વૃષ્ટિ કરે? જાનું એટલે ઢીંચણ પ્રમાણ થર થઈ જાય ફૂલોનો. ઓહો બાપરે બા. તો પછી ફૂલોના જીવોને કિલ્લામાં ને વિરાજના થાય. હા, તો કરોડો ગમે મનુષ્યો, દેવતાઓ, પશુ પક્ષીઓ એના ઉપર ચાલે, કેટલી બધી જીવીની વિરાજના ન થાય. શાસ્ત્રકારો કહે છે પરમાત્માનો જે અહિંસાનો ગુણ પરાકાષ્ઠાએ આત્મસાત થયેલો હોય છે એના કારણે એમનો એવો અતિશય હોય છે પરમાત્માનો કે ગમે એટલા મનુષ્યો વગેરે પણ એના ઉપર ચાલે તો પણ એ ફૂલોને કિલામણા જરા પણ ન થાય, બલકે આહ્લાદને જાણે કે અનુભવે. આ પરમાત્માનો 34 અતિશયો પૈકીનો એક વિશિષ્ટ અતિશય છે. એ બાકીના અતિશયો આપણે કદાચ આવતીકાલે લઈ લઈએ. તો આ બરોબર. હા, તો સુર પુષ્પ વૃષ્ટિ એટલે પરમાત્માની પૂજા ફૂલથી કરતા. ઘણાને એમ થાય ને વીરો કે ભાઈ પાપ લાગે માટે ન કરવું જોઈએ. પણ જ્યાં સુધી જીવ સંસારમાં બેઠો છે પોતાના મોજ શોખને ખાતર અનેક પ્રકારે સેન્ટને અત્તર છાંટે છે, બરાબર. શાક પણ એકથી ન ચાલે, 2-3 પ્રકારના શાક જોઈએ, બરાબર ને. એ વખતે વનસ્પતિકાયમાં જીવ છે યાદ આવે છે ખરો? તેને પરમાત્માની પુષ્પ પૂજા કરવામાં વિરાધના દેખાતી હોય, ખટકતી હોય, એને કારણે વિરોધ કરતા હોય ધારો કે, તો એ વખતે પોતાની જાતને પૂછવું જોઈએ કે હે જીવ, હા આ રીતે તારા પોતાના વ્યવહારિક જીવનની અંદર જ્યારે વનસ્પતિ કાયનો તું બેફામ રીતે ઉપયોગ કરતો હોય છે એ વખતે જીવ વનસ્પતિની હિંસા કેમ ખટકતી નથી, બરાબર. અને ખરેખર તને ખટકતી હોય વનસ્પતિ કાય વગેરે જીવોની હિંસા, તો ભાઈ ભગવાને ઉપાય બતાવ્યો છે, સંયમ સ્વીકારી લે. નાહવા માટે શાવર બાથ જોઈએ, બરાબર ને. અડધું પાણી જમીને અડ્યા વગર સીધે ડાયરેક્ટ ગટરમાં જતું હોય એ વખતે અપકારના અસંખ્ય જીવોની વિરાધના જીવને યાદ આવતી નથી. અને કદાચ એકાદ કળશ પરમાત્માના ઉપર અભિષેક પૂજા કરવી હોય તો એને માટે ત્યાં જો વિરાધના તમને દેખાતી હોય કે એનો વિરોધ કરતા હો, હવે કેટલું વ્યાજબી વિચાર કરજો. ખરેખર હિંસા ખટકતી હોય તો પહેલાં પોતાના ભલે આ લઈ શકો તો ઉત્તમ, એ પણ ન લઈ શકો તો પણ તમારા શ્રાવક તરીકેના જીવનમાં પણ શ્રાવકને શોભે એટલી જૈણા તો પહેલાં અપનાવો કે
તમે ધારો તો 1-2 લોટાથી પણ સ્નાન સારી રીતે થઈ જાય. પા બાલદી કે બહુ તો ચાલો અડધી બાલદીથી પણ સારી રીતે સ્નાન થઈ જાય. એને બદલે બાલદીઓની બાલદો, કેટલાક તો વળી મોટા ટબમાં સાબુની ફીણ ભરીને એમાં કલાકો સુધી આડોઠે. કેટલું આ બધું પહેલાં ઉચિત છે, વિચાર કરો. શ્રાવકને શોભે? અજ્ઞાની બીજા લોકો આવું કરે, સંતવ્ય ઘણા કદાચ, પણ સમજ્યું એવા શ્રાવક સાધિકાઓ એમને આ બધું શોભે? એટલે પોતાના દૈનિક જીવનની અંદર પહેલાં જે બેફામ અનેક પ્રકારે વિરામો થઈ હોય છે એના ઉપર પહેલાં કાપ મૂકીએ આપણે. ગરમી બહુ હોય ત્યારે પંખો ચાલુ કર્યો, પછી તો કોઈ બોલાવ્યો, ઉઠી ગયા, પણ એ વખતે પંખો એની સ્વિચ ઓફ કરવાનું યાદ આવે? એમને એમ ફોગટ પંખો ચાલુ પડ્યો હોય અને એ રીતે વાયુકાય વગેરે જીવોની વિરાધના ચાલુ પડી હોય. નળ નીચે બાલટી મૂકીને ચાલુ કર્યું, બાટલી ઓવરફ્લો થઈને પાણી ગટરમાં એમને એમ જતું હોય કેટલી વાર સુધી, તો એ વખતે યાદ આવે, એનો અફસોસ થાય. તો પહેલાં આ રીતે પોતાના વ્યક્તિગત જીવનમાં જે અનેક પ્રકારે આ બધા પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે જીવોની વિરાધના થઈ છે, એમાં બની એટલી ઝેણા પાડો, એની વિરાધનાથી બચો. બરાબર? પરમાત્માની પૂજા, સેવા, ભક્તિમાં તો શું છે? એમાં નુકસાન ઓછું ને લાભ વધારે છે. તમે કોઈ પણ વેપાર શરૂ કરો, પહેલાં તો મૂડી રોકવી પડે કે નહીં? મૂડીનું રોકાણ તો પહેલાં જ કરવું જ પડે, પછી ધીરે ધીરે નફો પછી થાય કે નુકસાન પણ ક્યારેક થઈ જાય, પણ નફો એના માટે પહેલાં મૂડી રોકવી પડે. તો આમાં ધારો કે તમે 100 રૂપિયાની મૂડી રોકી, 1000 રૂપિયાની મૂડી રોકી અને સામે 2000 નફો થતો હોય તો એ જે 1000 રૂપિયાની મૂડી તમે રોકી એ નુકસાન ગણાય? સરવાળે 2000, 5000, 10,000નો નફો થતો હોય તો એ 1000-2000ની મૂડી એ કાંઈ નુકસાનરૂપ ગણાય, ખોટરૂપ ન ગણાય. તો એવી રીતે આ દ્રવ્ય હિંસા કહેવાય. કેવી હિંસા કહેવાય? પરમાત્માની પૂજા, સેવા, ભક્તિમાં જે કદાચ થોડી આપણે અપકાય કે વનસ્પતિકાય વગેરેની વિરાધના થાય એ સ્વરૂપ હિંસા કહેવાય. એટલે હિંસાના 3 પ્રકાર: સ્વરૂપ હિંસા, હેતુ હિંસા અને અનુબંધ હિંસા. સ્વરૂપ હિંસા ઝેણાપૂર્વક વર્તીએ છતાં પણ અનાયાસે કે અનિવાર્યપણે જીવની હિંસા થતી હોય અને એનું આપણે પાછું એરિયાવાઈ દ્વારા આલોચના કરી લઈએ છીએ, તો એ બહુ મામૂલીમાં હિંસાનો દોષ લાગે. એનાથી મોટું છે હેતુ હિંસા. હેતુ એટલે કારણ. હિંસાનું કારણ નાનીઓએ પ્રમાદ કયો છે. તો પ્રમાદનું સેવન કરે જીવ, ભલે કદાચ કોઈ જીવ ન પણ મર્યો હોય છતાં પણ જોયું બચાવવાનો લક્ષ્ય ન હોય, યત્ના કે કાળજી ન હોય, તો સ્વરૂપ હિંસા કરતાં વધુ દોષ લાગે હેતુ હિંસામાં. તમે નીચે જોઈને ચાલો નહીં, જેમ તેમ બેફામપણે ચાલો અને કદાચ એકે જીવ કોઈ મર્યો નહીં તો પણ આમાં વધુ દોષ લાગે, કારણ કે તમારો લક્ષ્ય નહોતો, તમારું પ્રમાદ હતો, જીવ રક્ષાનો લક્ષ્ય નહોતો. અને એના કરતાં વધુ ખતરનાક છે સૌથી અનુબંધ હિંસા. અનુબંધ એટલે પરંપરા હિંસા કે વેરની જેના દ્વારા ચાલે, એટલે કે ઈર્ષ્યાથી, દ્વેષથી, સ્વાર્થથી જાણી બુજીને કોઈ જીવને મારી નાખવાની બુદ્ધિથી, દ્વેષ વગેરેથી મારવો કે મરાવો, તો એ કહેવાય અનુબંધ હિંસા. સૌથી ખતરનાક અનુબંધ હિંસા છે. જીન પૂજામાં જે કાંઈ હિંસા થાય છે ને એ સ્વરૂપ હિંસામાં જાય. એટલે અલ્પ દોષ અને એને એરિયાવી વગેરે હોય અને સામે આપણા પરિણામ ભક્તિના કારણે એટલા જે નિર્મળ થાય, એનાથી જે વિપુલ કર્મ નિજરા થાય, આપણું અંતઃકરણ એકદમ જે નિર્મળ અને સ્વચ્છ બને, એ લાભ ઘણો બધો મોટો છે. દુષ્કાળનો વર્ષ હોય, કૂવો ખોદાવતા હો, શરૂઆતમાં તો કેટલા મજૂરો રોકવા પડે. આ બોર તો હમણાં આવ્યા, પહેલાંના કાળની અપેક્ષા વિચાર કરીએ તો કેટલા મજૂરોને કેટલા દિવસો કે મહિનાઓ સુધી પસીના પાડવા પડે, કપડાં મેલા થાય, બધું થાય, તરસ લાગે, થાક લાગે, પણ એ તૈયાર થઈ ગયા પછી કેટલાય વર્ષો સુધી હજારો મનુષ્યો, પશુ પક્ષીઓ વગેરેને એની તરસ પણ છીપાવશે, એ કપડાનો વગેરે શરીરનો મેલ પણ નથી ધોવાશે. એટલે સરવાળે લાભ મોટો હોય ને શરૂઆતમાં નુકસાન થોડું ઘણું હોય તો એ ક્ષંતવ્ય ગણાય, એ કાંઈ બહુ નુકસાન ગણાય નહીં. અથવા એના કારણે આગળ ધરીને કૂવો ખોદવાનો કોઈ વિરોધ કરે? કેટલા બધા મજૂરો બિચારા થાકી જાય, પરસેવો થાય, ભૂખ તરસ લાગે, માટે આ કૂવો ખોદવાનું બંધ કરો, આમ કોઈ વિરોધ કરે? ન કરે, કારણ કે સમજે છે આ જરૂરી છે બહુ, અને સરવાળે લાભ ઘણો મોટો છે. આ નુકસાન તો શરૂઆતનું મામૂલી છે એની અપેક્ષાએ. એવી જ રીતે ઝેણા, હા એટલી વાત છે કે ઝેણાપૂર્વક કરવી જોઈએ જીન પૂજા પણ. બરાબર? અગરબત્તી ચાલુ હોય તો પછી તમારે નવી અગરબત્તી કરવી જોઈએ નહીં, જે ચાલુ હોય એનાથી તમારે ભગવાનની ધૂપ પૂજા કરી લેવી જોઈએ. એમ દરેક બાબા સુખડ વગેરે હોય પણ જાતે ખરેખર ઘસવું જોઈએ, અને એ પણ જોઈએ એટલું જ ઉપયોગ કરવો જોઈએ. જોઈએ એને ડબલ લઈ લો, પૂજારી તૈયાર ઘસતો હોય તો એ તમે લઈ લો વધારે, પછી નાખો પાણીમાં બાકીનું, તો એ ઉચિત ગણાય નહીં. પણ એના એટલા માત્રથી પછી પૂજા
બંધ કરાય નહીં કે પૂજાનો વિરોધ કરવો ઉચિત ગણાય નહીં. ઝેણાપૂર્વક ચોક્કસ જીની પૂજા કરવી જોઈએ. જો અહીંયા દેવતાઓ પણ ઢીંચણ પ્રમાણ પુષ્પની વૃષ્ટિ કરી, સચિત પુષ્પો હોય પાછા. કોઈ દેવતાઓ ધારે તો આપણા કરતાં ઘણા સારા નકલી પુષ્પો બરાબર પ્લાસ્ટિક વગેરેના એવા બનાવી શકે, પણ એ નથી કરતા હોતા. તો આ સૂર પૃષ્ટિ પ્રાતિહાર્ય. બીજી વાત એ પણ છે, જે ફૂલ પરમાત્માના મસ્તકે કે ચરણ ઉપર ભલે પડે, પરમાત્માનો સ્પર્શ થાય, એ જીવ ઉપર કેવી છાપ જાણ આપણને ખ્યાલ આવે. ભવ્ય જીવ, અભવ્ય જીવ હોય ને એનું એવું જ નસીબ હોય, એ એવા સ્થાને જ રહેલો જંગલ વગેરેમાં કે ક્યારેય પણ પરમાત્માની પૂજામાં એ ઉપયોગમાં લગભગ આવી જ ન શકે. બરાબર કે અભવ્ય કુલકમાં ઘણી બધી એવી વાતો છે. જે અભવ્ય જીવ હોય, જેનો ક્યારેય પણ મોક્ષ ન થવાનો હોય, એવો જીવ ધારો કે પૃથ્વી કાળમાં હોય તો એવા પથ્થર રૂપે ન બને કે જેમાંથી પરમાત્માની પ્રતિમા બની શકે. એવા ભટકણું પથ્થર આમ તૂટી ટાંકોમાં લાગે ને તૂટી પડે એવા સ્વરૂપે હોય, અથવા એવી એટલા દૂર હોય ક્યાં એ કોઈ શિલ્પીના હાથમાં એ આવે જ નહીં, જેથી કરીને એ પરમાત્માની પ્રતિમા બનવાનું સૌભાગ્ય પામી શકે નહીં. એ અપકાય તરીકે જીવ હોય, અભવ્ય જીવ, તો પણ એવા સ્થાને હોય કુદરતી રીતે જ કે પરમાત્માના અભિષેકના ઉપયોગમાં આવી શકે નહીં. એટલે આ બધા જીવો ભવ્ય હોય છે, જે પરમાત્માની પૂજામાં ઉપયોગ થતા હોય છે. અને ચોથું છેલ્લું આપણું પ્રાત્યારે એક લઈ લઈએ, કયું છે? ભા મંડલમ. ભા પરમાત્માના મસ્તકની પાછળ ભા એટલે તેજ, એનું મંડળ એટલે વર્તુળ. બરાબર. હા, અને એ જો ન હોય એટલે પરમાત્માનું કેવળ જ્ઞાન એવું અદ્ભુત તેજ હોય, જેમ સૂર્ય સામે આપણે જોઈ ન શકીએ એમ પરમાત્માના મુખ કમળની સામે આપણે જોઈ ન શકીએ. જો ભામંડળમાં એ પરમાત્માનું તેજ સંક્રમિત થઈ જતું ન હોય તો આવું ભામંડળ પણ આ પ્રાતિહાર્ય છે. તો આવા કોઈ પણ મહાપુરુષો હોય તો એમના મસ્તકની પાછળ ચિત્રોમાં તમે જોતા હશો, અને આમ વાસ્તવમાં હોય છે પણ એટલું સૂક્ષ્મ હોય કે આ નરી આંખે ભલે એ તેજો વલાય, અથવા આભા બને આખા શરીરને આશરે પણ હોય છે દરેક વ્યક્તિનું. પણ એને પકડવા માટે આજકાલ નવા કેમેરા શોધાયા છે, જેના દ્વારા એ આભા મંડળને પણ પકડી શકાતા હોય છે. સત્પુરુષો મહાપુરુષો હોય અને એકદમ ઉજ્જવળ લગભગ સફેદ વર્ણનું હોય, જે બહુ પાપો કરતા હોય એવા, અને એકદમ બ્લેકિશ ડાર્ક કાળા રંગનું એ આભા મંડળ હોય છે. તો મહાપુરુષોનો ચરણનો સ્પર્શ કરીએ, વાસકશીપ લઈએ, આશીર્વાદ લઈએ, એની પાછળ પણ આ વૈજ્ઞાનિક રહસ્ય છે કે એમના જે પવિત્ર પરમાણુ હોય, એના જે આજુબાજુમાં આભા મંડળ હોય, એમાં આપણે આવીએ એટલે આપણા પણ વિચારો અને ભાવોનું શુદ્ધિકરણ થાય, આપણને સદબુદ્ધિ મળે, સાવા ભાવો પ્રગટે. તો આ રીતે આપણે આજે આ 30મી ગાથામાં ભગવાનના છત્રત્રય પ્રાતિહાર્ય અને એના અનુસંધાન બાકી એલા બીજા પણ 4 પ્રાતિહાર્યનું સંક્ષેપમાં વર્ણન જોયું. હવે બાકીની વર્ણન અગ્રે વર્તમાન. જેના દર્દ બોલાવ્યું હોય તો હાર્દિક મિચ્છામી દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.